ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં સંગીત વાદ્ય યંત્ર વિભાગનું શુભારંભ કરવામાં આવ્યું હતું. ગઈકાલે વડોદરા શહેરના જ્યુબિલીબાગ ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ જે છે તેઓની ગ્રાન્ટમાંથી જ્યુબિલીબાગ ખાતે નવા સંગીત વાદ્ય યંત્ર વિભાગનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિતના જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડજીનું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને, રસિક બને, તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે. ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી જ્યારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કોઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે. આ ઓલ વેધર પ્રૂફ છે, એટલે વરસાદમાં પણ કશું નહીં થાય, ગરમીમાં પણ કશું નહીં થાય. અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે 3-3 કલાક આ શીખવાડવા માટે આવશે. આ સાધનો અહીં લગાડવા માટે થઈને કોર્પોરેશનના મેયરશ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર છે અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને, બાળકો સાથે આવીને આનો એક ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ. થેન્ક યુ.